રહ્યા છે. કઈ રીતના જોવાનું વિરાટ, કઈ રીતના તમે અહીંયા કામકાજ કરશો, કોઈ કાઉન્ટર નજરમાં? કારણ કે CDSL જુઓ, આજે અહીંયા સારી એવી તેજી સાથેનો કારોબાર ચાલી રહ્યો છે. સો ઓવરઓલ મને BSE નું કાઉન્ટર જ ખૂબ જ ગમી રહ્યું છે, કારણ કે આપણે એને ડેઇલી પેરામીટર્સ પર જોઈએ કે વીકલી પેરામીટર્સ પર જોઈએ તો બધી જ રીતના આપણને બ્રેકઆઉટ આવતા જોવા મળ્યા છે. વીકલી પેરામીટર્સ પર જોઈએ તો બેક ટુ બેક વીકલી 50 ડે વીક એક્સપોનેન્શિયલ મૂવી એટલે બેક ટુ બેક સપોર્ટ લેતું જોવા મળે છે. ત્યાંથી જ આપણને બાઉન્સ આવતો જોવા મળ્યો છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે સિમેટ્રિક ટ્રાયંગલ ફોર્મેશન આપણને ફોર્મ થતી જોવા મળી છે ડેલી પેરામીટર્સ પર, તો એનું પણ બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે. આ બધી જ વસ્તુ સારા વોલ્યુમ્સ થતી જોવા મળી રહી છે. તો પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આને કન્સિડર કરી શકાય કે પાર્ટિસિપન્ટ્સ આ પર્ટિક્યુલર લેવલ્સ પર પણ સારા એવા ઇન્ટરેસ્ટેડ છે આ પર્ટિક્યુલર કાઉન્ટરને લઈને. સો ડેફિનેટલી અહીંયાથી તમને એક સારો પુશ મળતો જોવા મળી શકે છે. આજે રિઝલ્ટની ઇમ્પેક્ટ પણ છે, જેને કારણે આપણને ગેપ અપ ઓપન થતો જોવા મળ્યો અને હાયર લેવલ્સને જાળવી રાખવામાં સફળ રહ્યો છે. તો અહીંયાથી તમે 3000 ની આસપાસના લેવલ્સ છે જે એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે. જે વિન્ડો ઓપન થઈ છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણને એ જ લેવલ્સ દર્શાવી રહી છે. તો 3000 ની આસપાસના લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 3500 એક ઇમિડિયેટ લેવલની બનતો જોવા મળી શકે છે, અને જો 3500 ની ઉપર જાય છે તો નવા લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે. 3500 ના લેવલ્સ તમે એક્સપેક્ટ કરી શકો છો. ટાર્ગેટની જેમ નીચેમાં સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને BSE ની લોંગ રનને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો BSE અહીંયા જ આપણે નજર રાખીશું અહીંયા ખરીદી